બધા પુષ્ટિ માર્ગ એના જે સ્થાપક વલ્લભાચાર્યજી છે એને એના ભક્તો મહાપ્રભુજી કહે છે. તો શ્રીનાથજીને પ્રભુજી કે એના જે ભક્ત છે એને મહાપ્રભુજી કે. તો ભક્તને અહીંયા પણ પ્રભુથી ઉપર મૂકવામાં આવ્યા છે. આપણા ભારતમાં બી એવું છે. ભારત રાષ્ટ્ર છે અને એની અંદર મહારાષ્ટ્ર છે. ઓશો मजाक करी कि एक ऐसा है कि छोटे डब्बे के अंदर बड़ा डिब्बा है. इट हैपन्स ओनली इन इंडिया कि छोटा डब्बा में मोटो डब्बो समायेलो है. प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा. अपना मान टले टल जाए भक्त का मान न टलते देखा. અહીંયા પરમાત્મા એમ કે છે તમે મને ગાળો આપો, મારું અપમાન કરો તો મને ચાલશે, પણ તમે મારા ભક્તનું અપમાન કરશો તો તમને નહીં છોડું. આ પુરુષોત્તમ જલોટાજીનું ભજન છે. તો ગુરુનો મહિમા જ્યારે હું ગાઉં છું ત્યારે સહેજોબાઈ થઈ ગયા. તમે નામે નહીં સાંભળ્યું હોય. આપણા ગુરુ પરંપરામાં ચરણદાસ કરીને એક એનલાઇટન માસ્ટર, એને બે શિષ્યાઓ હતી. ચરણદાસની એક સહેજોબાઈ ને એક દયાબાઈ. તો ઓશોના 10 પ્રવચનો ચરણદાસ પર છે, એના પદો પર, એના ભજનો પર. 10 પ્રવચનો સહેજોબાઈ પર છે, 10 પ્રવચનો દયાબાઈ પર છે. તો સહેજોબાઈ ઓશો કહે છે કે મીરાથી બી આગળ છે. આપણે કહીએ ને કે ભક્તિ કોની, તો કે આ મીરાની ભક્તિ અલ્ટિમેટ એમ. જે મેં રામ રતન ધન પાયો, સત્ય કી નાવ ખેવટિયા સદગુરુ ભવસાગર તરી આવી. તો ભવસાગર તરીને આવી ગુરુની કૃપાથી. હવે એને બી શું કર્યું કે કબીરને ગુરુ નહીં બનાવ્યા અને રૈદાસને ગુરુ બનાવ્યા. રૈદાસ એટલે ચમાર છે, એ ચપ્પલ સીવે છે, જૂતા સીવે છે. આ બંને સાથે હતા. એ જ સમયમાં કબીર પણ જીવતા હતા ને રૈદાસ પણ જીવતા હતા. तो શું કહે છે કે રૈદાસ ધ્રુવ તારે हैं. मीरा ने कबीर को छोड़ के रैदास को स्वीकारा तो કંઈક એને વધારે ક્લિક થયું એની અંદર. तुम चंदनम पानी, जो તમે ભજન સાંભળ્યું તો રૈદાસનું ભજન છે, तुम चंदनम पानी. હવે જો સહેજોબાઈએ જે વાત કરી છે, એને ગુરુને એટલા ઊંચા આસન પર બેસાડ્યા છે કે જ્યાં મીરા બી હિંમત નથી કરી શકતી. દુનિયામાં આજ સુધી કોઈએ આવી હિંમત નથી કરી જે સહેજોબાઈએ કરી છે. એ કે છે કે હરિ તજું પણ ગુરુ ના તજું, રામ તજું પણ ગુરુ ના તજું. ખાલી આટલું નથી કહેતી, એ ઉપહાસ કરે છે પરમાત્માનો, એને ટોણો મારે છે, વ્યંગ કરે છે એના ઉપર. એ પરમાત્માને કહે છે કે તું વિચારતો બી નહીં ક્યારે કે હું તને ગુરુના પદ પર બેસાડીશ. કેમ કે તે મને શરીર આપ્યું, એટલે મારી આત્માને કેદમાં નાખી દીધી શરીર આપીને. આ શરીર છે એમાં આત્મા અંદર છે ને કેદમાં છે. તો કે તો મારા ગુરુ મહારાજ આવ્યા અને મારું આ મોહની ઝાડને કાપી અને મને મુક્ત કર્યા. તો બંધનમાં નાખે એ માન કે બંધનથી મુક્તિ આપે એ માન? એ તર્ક, જોરદાર તર્ક કરે છે. મીરા બી નથી કરી શકતી એવો તર્ક. અને પ્રૂવ કરીને કહે છે કે ગુરુનું સ્થાન તો પરમાત્મા બી ન લઈ શકે. આ જ વાત તમે ગિરનાર જાઓ જુનાગઢ તો પ્રૂવ થાય છે. તમે જ્યારે ગિરનાર પર્વત ચડો ત્યારે રસ્તામાં તમને બધા સંતોના સ્થાન, મૂર્તિઓ આવે, બધી બધા 24 અવતારો આવે, બધા તીર્થંકરો આવે. દુનિયાભરના જે સંતો થઈ ગયા, અવતારો થઈ ગયા, બધા જ બ્રહ્મા વિષ્ણુ મહેશ અંબા જલારામ બધા જે ટોચ ઉપર છે ને એ લોકોએ ત્યાં ગુરુના ચરણ રાખ્યા છે. તમે જઈને ચેક કરી લેજો. ત્યાં કોઈ મૂર્તિ નથી, કોઈને નથી મૂક્યા. રામ નહીં, કૃષ્ણ નહીં, મહાવીર નહીં, કોઈ નથી. તો ઓશોએ આ વાતને પ્રવચનમાં વણી લીધા. એને કીધું કે જેને પણ આ નિર્ણય લીધો ને એને અમારી સેલ્યુટ છે. એને બહુ દીર્ઘદ્રષ્ટિ રાખી કે ગુરુનો પ્રતાપ એટલો છે કે એની નીચે બધા છે. તમને ખ્યાલ નહીં હોય, ગુરુ ગીતા એક ગ્રંથ છે. એમાં ભગવાન શિવે પાર્વતીને ગુરુના મહિમાના હજારો શ્લોકો કયા છે. તમે વાંચજો ક્યારે કે ગુરુ એટલે શું? ગુરુને શબ્દોમાં પરોવી ન શકાય.
અસિત ગિરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરવર શાખા લેખની પત્ર મુરવી લિખતી યદિ ગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણા નામ ઈશ પારમ ન યાતિ. આનો અર્થ શું થયો કે આખી દુનિયામાં જેટલું પણ પાણી છે એ બધાનું આપણે ઇંક બનાવી નાખીએ, શાઈ બનાવી લઈએ, અને જેટલા ઝાડ છે એમાંથી આપણે કલમ બનાવીએ, પેન બનાવીએ, જેટલા ઝાડ છે એમાં. અને માં સરસ્વતી પોતે 24 કલાક 24/7 ઇન્ટુ 365 ડેઝ ગુરુ મહિમા લખવા માટે બેસે તો ગુરુ ગુણ લીખા ન જાય, કોઈ ગુરુના ગુણ લખી ન શકાય. એટલે આપણે એમ કહીએ, જે કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે ગુરુની જરૂર નથી. હવે એને માનનારા વર્ગ છે, માને કે હા, જે કૃષ્ણમૂર્તિ ઇઝ રાઈટ, અને એને ફોલો કરે. તો ઓશો કહે છે કે ભાઈ તમે આટલો બધો ગુરુનો મહિમા ગાઓ છો, જે કૃષ્ણમૂર્તિ કહે છે ગુરુની જરૂર જ નથી, તો એમ જ જાગી જાઓ. તો કે આ સમજવા માટે બી એમને જે કૃષ્ણમૂર્તિ પાસે જવું પડે છે. તો તમે ભલે સ્વીકાર ન કરો, પણ એ અર્થમાં જે કૃષ્ણમૂર્તિ એના ગુરુ થઈ ગયા. વાત નાજુક છે પણ સમજજો. જો મને એટલી બી સમજણ કોઈકના બીજાથી મળે છે કે જીવનમાં ગુરુની જરૂર નથી, હું પોતાની મળે અપદીપો ભવ, હું મારો દીવો પોતે પ્રગટાવી લો, એવું કરોડોમાં એક જણ માટે શક્ય હોય. એટલે આપણે એવા નાદમાં પડવું નહીં. એના કરતા સરસ એ છે કે સમર્પિત થઈ જવું. અચ્છા, હું એમ નથી કહેતો કે મારા સદગુરુ ઓશો છે એટલે તમે બધા ઓશોને સ્વીકારો. હું એના માટે આવેલી આપણા ભારતમાં કન્વર્ઝનની વાત જ નથી કે કન્વર્ટ કરો, તમારા ગુરુને છોડી દો, નવાના ગુરુને સ્વીકારો. ગુરુ તત્વ સમાન છે. પહેલી વાત, એ આકાશ જેવું તત્વ છે. અને તમને જ્યાં, મેં તમને કહ્યું એમ, અંતરાત્માથી જ્યાં ધીસ ઇઝ ઇટ તમને ફીલ થાય, પછી એ ચરણને છોડતા નહીં ક્યારે. સમાજના ડરથી, કુટુંબના ડરથી, ભવિષ્યની અસુરક્ષાના કારણે ગુરુ તમને લબાલબ કરી દેશે. તમે ક્યારે વિચાર્યું નહીં હોય એવું. તો રામ નામ કી લૂંટ હૈ, લૂંટ શકે તો લૂંટ. હું હંમેશા કહું છું કે ઓશો પાસે હું ગયો ત્યારે એક અણઘડ પથ્થર હતો. રસ્તા પર પથરા પડ્યા હોય ને આપણે એવા જ ગયા એની પાસે. પણ ગુરુના હાથમાં એવો જાદુ છે, એ પોતે ચમત્કાર કરતા નથી, એનું હોવું ચમત્કાર હોય છે. ઓશો કોઈ જાદુગર નથી, કેલાલ નથી કે જાદુ કરે તમારી સામે, પણ એની ઉપસ્થિતિ જ કરિશ્માઈ છે, એની ઉપસ્થિતિ જ ચમત્કાર છે. એનું હોવાપણું, એની પ્રેઝન્સ, એમાં ચમત્કારો ઘટે. તો હું જે એક અણઘડ પથ્થરની જેમ ગુરુ પાસે ગયો ને પછી આજે હું મને જોઉં છું તો મને લાગે છે વારે ગુરુ તો અણઘડ પથ્થરમાંથી એક સરસ મૂર્તિ બનાવી દીધી. હું જ સ્વીકારી નથી શકતો ને માની નથી શકતો, પણ આ જ ગુરુનું કામ છે. દરેક અણઘડ પથ્થરમાંથી એ મૂર્તિનું નિર્માણ કરે છે. એટલે ગુરુ ઇઝ એન એલાર્મ. ઉઠ જાગ મુસાફિર બોર ભઈ, अब रैन कहाँ जो सोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है સો પાવત. એક બહુ સરસ દ્રષ્ટાંત છે કે લખનૌમાં એક નવાબ હતા. લખનૌની ચાલ વખણાય, લખનવી ચાલ. આમ ચાલતો હોય માણસ તો તમે જોતા રહી જાઓ એની ચાલને. એવું એની ચાલમાં એક સૌંદર્ય હોય, એક નજાકત હોય. તો એક લખનૌનો રાજા બાબુ, એને આદત મોર્નિંગ વોક લેવાની. તો એ સવારે મોર્નિંગ વોક લે છે. તો એક ઘરની અંદર એક માં એના 2 વર્ષનું જે બાળક સૂતું હતું એને ઉઠાડે છે અને કે છે રાજા બાબુ જાગો, કબ તક સોએ રહોગે. અને બહારનો રાજા બાબુ જાગી જાય છે. સમજાય છે વાત? આ માં છે ને એને ખબર જ નથી કે બહારથી કોઈ રસ્તા પરથી રાજા બાબુ પસાર થાય. એ તો એના બાળકને, 2 વર્ષના બાળકને, એનું જે પેટ નેમ છે રાજા બાબુ, એને ઉઠાડે છે. ઓલો કેમ જાગી જાય છે? તો અહીંયા ઓલી બુદ્ધની વાત હતી ને, 4 પ્રકાર કે ઘોડે હોતે હૈ. ઓલો જે ઉમદા પ્રકારનો ઘોડો હતો, આપણે કહીએ ને તેજીને ટકોરો ને ગધેડાને ડફણા. તો આ તેજીને ટકોરો વાત ઓલાને કહીને જાગી ઓલો ગયો. એનો અર્થ એ થયો કે ઊંટ કે ઉપર આખી રીત ઇનકા. આ તમે સાંભળ્યું હશે કહેવત. એક ઊંટ હોય,
એના ઉપર તમે 5 કિલો મૂકો તો એને કઈ ખબર ના પડે, બીજું 5 મૂકો, બીજો 5 મૂકો, તમે મૂકતા જાઓ તો એ તો ઉભો છે, પણ એક સ્ટેચ્યુટરી પોઈન્ટ આવી જાય, એના પછી તમે 100 ગ્રામે મૂકો ને તો ઊંટ બેસી જાય. તો આજે રાજા બાબુ જઈ રહ્યા છે ને એનો સ્ટેચ્યુટરી પોઈન્ટ આવી ગયો હતો, એ તૈયાર જ હતું ફળ, તૈયાર થયેલું ફળ હોય ને તો વૃક્ષ એને છોડી દે, પોતાની મેળે પડી જાય. કાચું હોય તો તોડવું પડે, પાકું પડી જાય. વૈરાગ્ય બી આવો હોવો જોઈએ, પાકું. વૈરાગ્ય કર્યા પછી જો પાછળ ફરીને ઘડી જોઈએ વૈરાગ્ય ને, તો એનો અર્થ વૈરાગ્ય કાચો છે. જે ફળ પોતાની મેળે પડી જાય છે એ તમે ખાજો, મીઠો હશે, જેને તમે તોડો છો એ ખાટું હશે. કચ્ચા વૈરાગ્ય બહુ ખતરનાક है. ઓશોનું એક સિંહ ગર્जना છે, असम्यक त्याग से सम्यक भोग उत्तम है. असम्यक त्याग से सम्यक भोग उत्तम है. એટલે કાચું બ્રહ્મચર્ય બહુ ખતરનાક છે. જે લોકો દમન કરે છે સેક્સનું, એ લોકો બહુ ખતરનાક સ્થિતિમાં, જેના કરતા ગ્રહસ્થ સારો. કેમ કે એ સ્પ્રિંગ ક્યારે ઉછળશે ને પ્રલય કરી નાખશે, સુનામી આવશે ખબર નહીં પડે. સેક્સની નીચે સેક્સ્યુઆલિટી છે અને સેક્સની ઉપર પ્રેમ અને પ્રાર્થના છે. આ સમજવા જોઈએ. સેક્સ્યુઆલિટી છે, એનાથી ઉપર સેક્સ છે, જેમાં આપણે જન્મથી આવી જઈએ છીએ. એની સાથે તમે અડપલા કર્યા અને એની સાથે તમે બરાબર ટેકલ ના કર્યું તો તમે સેક્સ્યુઆલિટીમાં સરી જાઓ. હેમોસેક્સ્યુઅલ છે, લેસ્બિયન છે, પશુઓ સાથે સેક્સ, રમકડાઓ સાથે સેક્સ, એ બધું તમારી વિકૃતિઓ છે, સેક્સ્યુઆલિટી. એના કરતા તો હેટ્રોસેક્સ બરાબર છે, નેચરલ સેક્સ. પણ ત્યાં અટકવાનું નથી, પછી છલાંગ લગાડવાની છે પ્રેમમાં, અને ત્યાં બી અટકવાનું નથી. ત્યાંથી પછી પ્રાર્થનામાં જવાનું છે અને કરુણામાં પહોંચવાનું છે. કમ્પેશન, પીટીમાં નહીં, દયા નહીં, પીટી નહીં, કમ્પેશન, કરુણા, અનકન્ડિશનલ. દરેક ગુરુ કરુણાવાન છે, દરેક ગુરુ કરુણાપૂર્ણ છે. કરુણામૂર્તિ બુદ્ધ આપણે કહીએ છીએ, કેમ કે એને કઈ જોઈતું નથી તમારાથી. તમે કહેશો મા બાપનો પ્રેમ પણ બહુ અંદરથી જોશો તો સ્વાર્થ પર આધારિત છે. મારી સાથે બધા સહેમત નહીં થાય, છતાં હું આ કહું છું, કેમ કે હું ઓશોનો શિષ્ય છું. હું આગ લગાડી ન જાઉં તો મારા ગુરુ રજાય. આપણે કહીએ ને વૃદ્ધાવસ્થાની લાકડી છે, સૂક્ષ્મ સ્વાર્થ હોય છે માનો ને બાપનો. ગડપણની લાકડી બનશે, અમારી સંભાળ રાખશે. ગુરુને શું તમારામાં સ્વાર્થ હોય? આ એક જ સંબંધ એવો છે ગુરુ શિષ્યનો જે સ્વાર્થથી પરે છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે આપણે કહીએ છીએ, બધા માનીએ છીએ કે માના અને બાપના ઋણમાંથી આપણે મુક્ત ન થઈ શકે. એગ્રી? બધા હું કહું છું થઈ શકાય છે, 100% થઈ શકે. કઈ રીતે થઈ શકાય બોલો? તમે નહીં બોલતા. તમારામાંથી કોઈ એક વ્યક્તિ છે જેને ખબર હોય કે મા અને બાપના ઋણમાંથી આપણે મુક્ત થઈ શકીએ? મારો જવાબ સાંભળીને તમે બધા કહેશો સ્વામીજી યુ આર રાઈટ. કહી દઉં, તમારા માતા અને પિતા જો તમારા થકી મોક્ષગામી બને, એમને સેલ્ફ રિયલાઇઝેશન થઈ જાય તો તમે માતા અને પિતાના ઋણમાંથી મુક્ત થઈ જાઓ છો. અને ઓશોના જીવનમાં ઘટના બની છે. એના ફાધર અને મધર એમની હાજરીમાં બુદ્ધત્વ પામ્યા. અને ઓશોએ કહ્યું પ્રવચનમાં કે મેં માँ के और पिता के ऋण से मुक्त हो गया. પણ ગુરુના ઋણથી મુક્ત ન થઈ શકાય. કોઈ પણ ગમે એમ કરો તો ન થઈ શકે. આ બહુ તમે વિરોધ કરવાની છૂટ છે. ન સમજ્યા હોય તો મને પૂછો. જે દીકરો મા બાપને મોક્ષગામી બનાવે ને એને અલ્ટિમેટ જે રિયલાઇઝેશન છે ત્યાં સુધી પહોંચાડી દે તો એ ઋણમાંથી મુક્ત થઈ જાય છે. પણ ગુરુને તમે શું આપો? ઓલરેડી રિયલાઇઝ છો. એને તો અલ્ટિમેટ ચેતનાના ગૌરીશંકર ઉપર જ બિરાજમાન છે. હવે તમે એને શું આપી શકવાના છો? તો ગુરુના ઋણમાંથી મુક્ત કેમ થવાય? તો એનો ઉપાય છે કે ગુરુએ જે પ્રસાદ તમને આપ્યો છે
એ અનકન્ડિશનલી કોઈ પણ અપેક્ષાના ભાવ વગર તમે સમાજને આપો, તમે લૂંટાવો એને, શેર કરો. લવ ઇઝ શેરિંગ એન્ડ લવ ઇઝ કેરિંગ. whenever you share there is truth, there is beauty and there is bliss. આપણે સચ્ચિદાનંદ શબ્દ છે, સત્ય, ચિત્ત અને આનંદ. તો પરમાત્મા કેવો છે? સત્ય છે, ચૈતન્ય છે અને આનંદ છે. ગુરુ કેવા છે? સત્ય છે, ચૈતન્ય છે અને આનંદ છે. જ્યારે પણ તમે કંઈ આપો છો ત્યારે તમે ફેલાવ છો, તમે બ્રહ્મની અનુભૂતિ કરો છો. બ્રહ્મનો અર્થ શું થાય? લિટરલી ડિક્શનરી મિનિંગમાં જે સતત વિસ્તીર્ણ થઈ રહ્યો છે એનું નામ બ્રહ્મ. જ્યારે તમે કંઈક છીનવી લો છો ત્યારે તમે સંકોચાઈ જાઓ છો. થોડો બી અવેરનેસ હશે તો તમે અનુભવી શકો છો. જ્યારે તમે કોઈકને કંઈક આપો છો ત્યારે તમે અંદરથી વિરાટનો અનુભવ થાય છે. ક્યારે કંઈક છીનવી લો છો કોઈનાથી તો શ્રિંકિંગનો અનુભવ થાય છે. ભાગવત તો એમ કે છે કે પરમાત્માને પણ માંગવું હતું તો વામન થવું પડ્યું. 3 ડગલા માંગે છે બલિરાજા પાસે તો એને વામન થવું પડ્યું. વામન અવતાર છે આપણામાં. પરમાત્માને બી માંગવું હતું તો વામન વિરાટ થઈને માંગી નથી શકાય તમારા. આ કેટલી સમજવા જેવી વાત છે કે પરમાત્માને બી માંગવું હતું તો વામન થવું પડ્યું. આપણે જયારે વહેંચીએ છીએ, લૂંટાવીએ છીએ ત્યારે આપણે ફેલાઈએ છીએ. વજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. મકરંદ દવે ગાય છે. આપણે બધા વજન કરવામાં જ ઊંચા નથી આવતા ને ભજન ચૂકી જઈએ છીએ. તો વજન કરે તે હારે મનવા, ભજન કરે તે. ગુણવંત સાહેબ બહુ નવો શબ્દ કોઈન કર્યો છે. ગુણવંત સાહેબ એક છે કે જે કસાઈ હોય ને એને આપણે જલ્લાદ કહીએ છીએ, કસાઈ. પણ જે ગલ્લો સંભાળે ને એને ગલ્લાદ કહેવો જોઈએ. રવિશંકર મહારાજ એક સરસ વાત કરતા હતા કે તમારી પાસે 100 ની નોટ આવે તો એને સૂંઘવું જોઈએ, જેમ આપણે ઘીને સૂંઘીએ. કે ક્યાંક કોઈની બદદુઆ તો એમાં નથી ને, કોઈનો શ્રાપ તો નથી ને, કોઈનું શોષણ તો નથી ને. એટલે ભગવાન બુદ્ધ કહેતા હતા સમ્યક આજીવ. તમારી આજીવિકા સમ્યક હોવી જોઈએ. તમે જ્યારે કમાઓ છો તેમાં કોઈની બદદુઆ, કોઈની શોષણ, એ જે પૈસા તમારી પાસે આવે છે એમાં કોઈની હાય ન હોવી જોઈએ. એને આસુરી સંપત્તિ કે છે. ગીતાનો 17મો અધ્યાય. 3 પ્રકારની સંપત્તિ હોય, સાત્વિક, રાજસિક ને તામસિક. તપ, દાન અને યજ્ઞથી જે સંપત્તિ જે તમે મળે ને વાપરો તો જીવન ધન્ય ધન્ય ધન્ય. તો માસ્ટર ઇઝ એ હીલર. બીજું સૂત્ર છે હીલર એટલે એ ચંદનનો લેપ છે, એ મલમ છે. આદિ વ્યાધિ ઉપાધિના ઉજરડા આપણા બધા પર પડે છે તો ગુરુ છે ને એ ચંદન લેપની જેમ સાતા પહોંચાડે છે. હીલર છે, તમને બધા ઉજરડાઓથી મુક્ત કરે છે. ધ માસ્ટર ઇઝ અ રિમાઇન્ડર. એ તમને તમારા સ્વરૂપનો બોધ કરાવે છે કે તમે શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, વિચાર નથી, ઇન્દ્રિયો નથી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર નથી. તમે આ બધાના સાક્ષી છો, વિટનેસ છો, દ્રષ્ટા છો. એ બોધ તમને ગુરુ કરાવી શકે. એ ગૂગલ ન કરાવી શકે. ગ્રંથોમાં માથું ફોડો તો ન થાય. કેમ કે ગુરુ તમારી સામે જીવંત હોય અને તમે જ્યારે એનાથી દીક્ષિત થાવ છો તો જ્યારે આપણે ગુરુના ચરણ સ્પર્શ કરીએ છીએ ત્યારે એક એનર્જી સર્કલ બને છે. ગુરુ જ્યારે માથા પર હાથ મૂકે છે, શક્તિપાત થાય છે. આ પૂનામાં તો ઓશો કરતા હતા, એના તમે વિડીયો જોઈ શકો છો. શક્તિપાતનો પ્રયોગ જ્યારે સદગુરુ કરે ત્યારે મેં કહ્યું એમ દિવ્યમ દદામી તે ચક્ષુ. એ તમને તમારી જે ક્ષમતા નથી એનાથી ઉપર તમને લઈ જાય. પછી તમે પાછા આવી જાઓ નીચે. એ પરમાનન્ટ સ્થિતિ નથી હોતી. સમાધિની પહેલા ઘણીવાર સમાધિનું ટ્રેલર જોવા મળે છે, એને સતોરી કહેવાય. જેમ પિક્ચર આવે એના પહેલા કેમ ટ્રેલરો આવે, પછી ફિલ્મ 70mm પર જોવા જઈએ પણ પહેલા તો ટ્રેલર જોઈએ. તો જે ટ્રેલર છે એ સતોરી છે. સમાધિની ઝાંખીઓ થાય, એ આવે ચાલી જાય, આવે ચાલી જાય. પછી જે સમાધિ થાય એને નિર્વિકલ્પ સમાધિ કહેવાય, નિર્બીજ સમાધિ કહેવાય. સમાધિમાં બી 2 પ્રકાર પતંજલિએ વર્ણવ્યા છે, સબીજ સમાધિ, નિર્બીજ સમાધિ.
સબીજ સમાધિમાંથી પાછા તમે પડી શકો નીચે, નિર્બીજ સમાધિ મળી ગઈ પછી તમે પાછા પોઈન્ટ ઓફ નો રિટર્ન. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. પેલા અહમ બ્રહ્માસ્મિ પછી તત્વમસી આવે. પેલા મને ખબર પડે કે હું બ્રહ્મ છું, પછી બધે જ સિયારામ મેં સબ જગ જાને કરહું પ્રણામ જોડી જુગ પાની. તુલસીદાસ કહે છે કે મને બધે રામ ને સીતા દેખાય છે. સિયારામ મેં સબ જગ જાની કરહું પ્રણામ જોડી જુગ પાની. બંને હાથ જોડીને હું નમન કરું છું, કેમ કે મને એ જ દેખાય છે. તો એ સ્થિતિ સંભવ છે. ઓશો કહે છે કે તમે જ્યારે બુદ્ધ થઈ શકો છો, શા માટે બુદ્ધુ રહો છો? તમારી બધાની બુદ્ધ થવાની ક્ષમતા આપણા બધાની છે. હવે તમે એક બહુ ગહેરી વાત છે, અત્યંત ગહેરી વાત, એક ચેતનાનો મહાસાગર વહી રહ્યો છે આપણી આસપાસ. બ્રહ્માંડની આખી સંરચના સમજો તમે. એક કીડી છે ને, એ પણ ભગવાન મહાવીર થવાની યાત્રા પર છે, એ પણ ઓશો થવાની યાત્રા પર છે. એક મચ્છર પણ, તો પછી પશુ પક્ષી, એક આપણે તો મનુષ્ય ઘણા આગળ છીએ. આ બધી યોનિઓ જે 84 લાખ યોનિઓ છે પશુ પક્ષી જાનવરની, પહાડો પથ્થરો બધા વટાવીને આપણે મનુષ્ય થયા છીએ. હવે એક જ છલાંગ લગાડવાની છે બુદ્ધત્વની. તો લોકમાન્ય તિલક એમ કહેતા હતા, સ્વરાજ્ય મેરા જન્મ સિદ્ધ અધિકાર હૈ और मैं उसे पाकर ही रहूंगा. આપણે બધાએ બી આજે સંકલ્પ કરવાનો છે કે સમાધિ અવસ્થા, સેલ્ફ રિયલાઇઝેશન એ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું પામીને રહીશ. ઓશો કે જે તમારી અર્થી ઉઠે ઉસકે પહેલે જાગ જાના. આપણી અર્થી બંધાય એના પહેલા જાગી જવાનું છે. પૂરું ક્યારે કરવાનું છે? એક બહુ